બાબરામાં દારૂના દૂષણ સામે અત્યારે મહાઅભિયાન છેડી દેવાયું છે। કલોરાણા ગામે લોકોનો દારૂ સામે મોરચો, જેમાં એક મહિનામાં 3 યુવાનોના મોતથી ગામમાં માતમ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। પરિવાર નોંધારા બનતા હવે ગામમાં તંત્ર પ્રત્યે પણ ભારે રોષ વ્યાપ્યો છે। દારૂડિયા પતિઓના અત્યાચારથી ગામની એ મહિલાઓ, એ પત્નીઓ, એ માતાઓ જે અત્યારે ત્રસ્ત બની ગઈ છે। દારૂ માટે મજૂરીના પૈસા છીનવી લેવાની વૃત્તિથી હવે મહિલાઓમાં ભારોભાર રોષ વધી રહ્યો છે। દારૂનું દૂષણ લાંબવા માટે ગામ લોકોએ ઐતિહાસિક નિર્ણય કર્યો છે। ગામમાં દારૂ પીવા પર કે પછી દારૂ વેચવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। બુટલેગરો સામે કડક પગલાં લેવાની ગ્રામજનો દ્વારા માંગ પણ કરવામાં આવી છે। કાયદાકીય અને સામાજિક લડતના મૂળમાં અત્યારે ગ્રામજનો દેખાઈ રહ્યા છે। ગામમાં દેશી અને વિદેશી દારૂની રેલમછેલ હોવાનું ગામ લોકો દ્વારા આરોપ થઈ રહ્યો છે। મારા ગામમાં એવું છે, દારૂ પીવાથી 3 જણાના મૃત્યુ થઈ જાય છે। પેલા દારૂ પીને ઘરે જાય એટલે કંકાસ થવાનો છે ઘરે, પછી એના હિસાબેથી દવાનું પગલું ભરી લે। અમારા ગામમાં 20-25 દિવસમાં 3 જણાના મૃત્યુ થઈ ગયા છે। આ બે 3 કેસ મેર્યા, બધાને બસ નાના છે। ગામમાં દારૂ વેચાય છે? દારૂ તો ક્યાંક વેચાતો છે ને, તો પીવે ને, નકર તો ક્યાં ઘરે નહીં પાડતા હોય। સરકાર આગળ ને પોલીસ આગળ આપણે એ જ નિયમ લેવાનો છે, કલોરાણાની અંદર દારૂ બંધ થવો જોઈએ। કેટલા સમયથી દારૂનું દૂષણ આ ગામમાં આવ્યું? દારૂનું તો ઘણા સમયથી એમના હાલે વાત સાંભળી છે 3 જેટલા યુવાનો, 3 જુવાન તો 1 મહિનાની અંદરમાં 3 જુવાન વહી ગયા। એના બાલ બચ્ચા ની બધું બાળ બચ્ચા બધાને બે જ છે, પણ નાના। દારૂ પીવાથી ઘર કંકાસ થાય છે, જેના કારણે 3 વ્યક્તિએ દવા પીને આત્મહત્યા કરેલી છે। એના કારણે આખું ગામ ભેગું થયું છે અને હવે દારૂબંધી કરવાની છે। ગામ સમસ્ત નહીં પણ સરકારને છેલ્લી વખત અમે કહીએ છીએ કે 3 વખત રજૂઆત કરવા છતાં હજુ કોઈ પણ જાતના પગલાં લેવાના નથી અને હવે નહીં થાય તો હવે ગાંધીનગર સુધી અમે જઈશું। વિનંતી સરકારને ગામને કરવી છે કે આ દારૂ બંધ કરો। દારૂ બંધ કેમ નથી થતો અને આ નોટ બંધ ફડાકે થઈ જાય છે, એ સરકાર બંધ કરી દેશે અને આ દારૂ બંધ કેમ નથી થતો, એ અમારા ગામની બાઈઓ બહેનો ને અમારી એ વિનંતી છે। દારૂ પીવા વાળા હેરાન કરે છે ને દારૂ વેચવા વાળા હેરાન કરે છે। પોલીસ ગામમાં આવે છે કે નથી આવતી? એ આવે, આટો મારીને વ્યા જાય। સામે અત્યારે મહિલાઓ અને પુરુષો સહિત આખું ગામ જે ત્યારે મેદાને આવ્યું છે અને ગ્રામજનો દ્વારા એવી માંગણીઓ કરવામાં આવી રહી છે કે તેમના ગામમાં જે ગેરકાયદેસર દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેને પુરુષો પીવે છે અને ત્યારબાદ તે બીમાર પડે છે કે પછી તેમનું મોત નીપજી જાય છે અને ત્યારબાદ આખા ઘરની જે પરિસ્થિતિ છે તે એક મહિલાને સંભાળવી પડતી હોય છે અને આ સામાજિક એક મોટો પડકાર છે। અને આજ મુદ્દે અમારી સાથે મનસુખ સાકરિયા જોડાઈ ચૂક્યા છે, જિલ્લા પંચાયત સદસ્ય છે કોંગ્રેસના। મનસુખભાઈ, અત્યારે બાબરાના કલોરાણા ગામમાં દારૂ સામે મહિલાઓ અને પુરુષો સહિત આખું ગામ અત્યારે વિરોધ કરી રહ્યો છે, જંગ જામ જે માંડીને બેઠું છે, તેના પર તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? ગઈકાલે બેન મને એક માહિતી મળી છે, જસદણની બાજુમાં જ કલોરાણા ગામ છે, જે બાબરા તાલુકા અને અમરેલી જિલ્લામાં આવેલું છે। એ ગામની અંદર ગામ લોકો આખા ગામના 18 વરણ ભેગા થઈ અને ગઈકાલે જે દેશી દારૂ બનાવે છે એના વિરુદ્ધમાં ગામ રોષ આક્રોશ ભર્યા વાતાવરણ સાથે ભેગા થયા હતા અને દેશી દારૂની અંદર જે કેમિકલથી દારૂ બને છે અને નાની ઉંમરમાં માનો કે 18 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષના જે યુવાનો છે એ આ દારૂનું સેવન કરે છે અને ટૂંકા પીરિયડની અંદર 2-5 વર્ષની અંદર આવા કિસ્સાઓમાં છે મોત થાય છે, જેના અનુસંધાનમાં ગામ લોકોએ રોષ સાથે સરકાર અને તંત્રનું ધ્યાન દોર્યું છે અને આ એક કલોરાણા ગામની સ્થિતિ નથી, આખા એ ગુજરાતના મોટા ભાગના ગામની અંદર આવા કેમિકલ યુક્ત દારૂ બને છે અને આ ગુજરાતના યુવાનો છે એ આ દિશામાં જઈ રહ્યા છે અને નાની ઉંમરમાં ઘણા બધા કિસ્સાઓમાં મોત થયા છે। તો આગામી દિવસોની અંદર સરકારશ્રીએ આ બાબતમાં, ગૃહ મંત્રીશ્રીએ આ બાબતમાં થોડુંક ધ્યાન દોરી અને કડક શબ્દોમાં કડક રીતે કાયદાનું પાલન થાય અને આ દેશી દારૂના આંકડાઓ બંધ થવા જોઈએ એવી અમારી લાગણી ને માગણી છે। બિલકુલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર મનસુખભાઈ।